ત્યારે અઠવા ગેટ પાસેથી આ પ્રકારે હોર્ડિંગ્સ દૂર કરવાની જે કામગીરી છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે। રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે દક્ષિણ ગુજરાત સુરતમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આવતીકાલે આપવામાં આવ્યું છે। ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે સુરત મનપા કમિશનર કે જેઓએ તમામ જે મોટા અને જોખમી હોર્ડિંગ્સ છે તે ઉતારી લેવા માટે સૂચના આપી અને સૂચનાને આધારે જ અઠવા ગેટ પાસેથી હોર્ડિંગ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઉધના લિંબાયતમાં પણ હોર્ડિંગ્સ ઉતારવાની સૂચના આપવામાં આવી છે। જેટલી પણ એજન્સીઓ છે કે જેમના આ પ્રકારે મોટા હોર્ડિંગ્સ છે અથવા તો હાલ અત્યારે જોખમી હોર્ડિંગ્સ છે એનું સ્ટ્રક્ચર જોખમી થઈ ચૂક્યું છે તે તમામ એજન્સીઓને આ પ્રકારે હોર્ડિંગ્સ હટાવી લેવા માટે સૂચના અપાઈ છે। ત્યારે અઠવા ગેટ પાસેથી હોર્ડિંગ હટાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। ઉધના લિંબાયત વિસ્તારમાં પણ જેટલા જોખમી અને મોટા હોર્ડિંગ્સ છે તે ઉતારી લેવા માટે સૂચના આપવામાં આવી છે। સુરત કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનરે વિડીયો સંદેશ પણ આપ્યો કે જેટલું પણ આ પ્રકારે જોખમી હોર્ડિંગ્સ હોય તે ઉતારી લેવામાં આવે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જે ધનરાજ, મનપા કમિશનરના આદેશ બાદ કયા કયા વિસ્તારમાંથી આ પ્રકારે હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી ચાલી રહી છે? જી બિલકુલ, સુરત શહેરમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે તકેદારીના ભાગરૂપે સુરત કલેક્ટર અને સુરત પાલિકા કમિશનર દ્વારા આ સૂચનાઓ છે આપવામાં આવી છે। જનતા જો સૂચના આપવામાં આવી છે ત્યારે પાલિકા કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારે પવન ફૂંકાવાનો હોય, મોટા જો હોર્ડિંગ્સ છે તે ઉતારી લેવામાં આવે, જેના થકી અત્યારે હાલ તંત્ર કામગીરીમાં જોતરાઈ ગયું છે। જે પ્રમાણે મોટા જે હોર્ડિંગ્સ છે એ પછી હોસ્પિટલની ઉપર હોય, મુખ્ય માર્ગ ઉપર હોય કે પછી જોખમકારક હોય, એ તમામ જે હોર્ડિંગ છે ઉતારી લેવાની સૂચના છે આપવામાં આવી છે। તેના ભાગરૂપે કામગીરી છે આરંભી દેવામાં આવી છે। તસવીરોમાં જોઈ શકો છો જે પ્રમાણે ઉધના દરવાજા ખાતે અત્યારે હાલ હોર્ડિંગ છે ઉતારવામાં આવ્યું છે। ત્યારબાદ સુરતના અલગ વિસ્તારની અંદર જે મોટા હોર્ડિંગ છે તે ઉતારવાની કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે। લોકોને પણ અપીલ કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે જે ટેરેસ ઉપર મોટા સનરૂફ હોય છે, જે રીતને અત્યારે હાલ ટેરેસ ઉપર જે છાપરા હોય છે, પતરા હોય છે, તેને પણ કાઢીને અલગ રીતે મૂકી દેવા માટે સૂચના છે આપવામાં આવી છે। કારણ કે ભારે પવન ફૂંકાવાના હોય તેના થકી અત્યારે હાલ કોઈ પણ અન્ય લોકોને જીવના જોખમ ન થાય તેના ભાગરૂપે આ કામગીરી કરવા માટે અત્યારે હાલ જે અપીલ છે એ તંત્ર દ્વારા કરવામાં આવી છે। જે રીતે અત્યારે હાલ ભારે પવન સાથે જે રીતે અત્યારે વરસાદ વરસવાને આગાહી છે ત્યારે ઠેક ઠેકાણે ઝાડ પડવાની ઘટના પણ ઘટવાની છે, ત્યારે ઝાડ નીચે નહીં ઉભા રહેવા માટેની સૂચના પાલિકા કમિશનર દ્વારા આપવામાં આવી છે। આમ અલગ સૂચનાઓ છે આપવામાં આવી છે। 30 અને 31 તારીખે ભારે પવન સાથે વરસાદ વરસવાનો છે, તેના ભાગરૂપે અત્યારે કામગીરી આરંભાઈ છે।